ઉપરકોટ કિલ્લો છે ને તે 5 કિલોમીટરનો છે. આ રીતે બોર્ડર છે કિલ્લાના ફરતે. આ 5 કિલોમીટરની અંદર જ આખું રિયલ જુનાગઢ ગામ હતું. કિલ્લાની આ લોકોએ અંદર ખીણો રાખી હતી. એ બહારનો કોઈ પણ નાગરિક કિલ્લો ટપીને આવે ને તે ખીણમાં સીધો પડી જતો. તેમની ડીપ હતી 250 ફૂટ. તેમાં અંદર ઠંડુ પાણી, ઝેરી જાનવર, મગરમચ્છો રાખે. ઉપર રસ્તા જેવો જ હસતો રસ્તો બિછાવી દે એટલે બહારના નાગરિકને ખબર ન પડે કે આ ખીણો છે. તેમનો બીજો હેસિયત હતો, તેમાંથી જેટલો પણ ઠપકો નીકળેલો પથ્થર તેની મોટી મોટી ઇમારતો બનેલી. આ સાઈડ ઉપર 2 તોપ છે. આ મોટી તોપ છે તેનું નામ છે નીલામ. તેની બાજુમાં નાની તોપ છે, આનું નામ છે માણેક. આ બંને તોપ મેડ ઇન તુર્કીમાં બનેલી હતી. તુર્કીમાંથી દીવમાં લાવેલા અને દીવમાંથી મોહમ્મદ શાહ નવાબને ગિફ્ટ કરે છે કે અમદાવાદની બાજુમાં નાનું ગામ આવ્યું મેમદાવાદ, તેનો નવાબ થઈ જાય છે મોહમ્મદ શાહ નવાબ. તે જૂનાગઢ અને પાવાગઢ 2 રજવાડા જીતે એટલે બંને તોપ તેને ભેટ આપે છે. મોટી તોપ પોતાનું નામ લખી રહી છે અરબી લેંગ્વેજમાં 3 લાઈન કે સુલતાન બાદશાહ મોહમ્મદ બેગડો. ત્યાંથી તે ગુજરાતમાં મોહમ્મદ બેગડા તરીકે પ્રચલિત થયો. બંને તોપ રિયલમાં 5 મેટલમાંથી બનેલી છે, પંચે ધાતુમાંથી, એટલે કોઈ દિવસ આને કાટ ન લાગે. અત્યારે લાગે વિશ્વના ઘણા કિલ્લાની અંદર તોપે તોપો જોઈએ છે એ બધી તોપમાં છે ને પાછળ ઢાંકણ હોય. આ 14મી સદીમાં બનેલી પોલ્યુશન મોડલની તોપો છે. આમાં કોઈ ઢાંકણ ન હોય. આમાં હલકી એવી મિસ્ટેક થઈ જાય તો આનો બ્લાસ્ટ અહીંયા જ થઈ જતો. આ મોટી તોપની રેન્જ છે પોણા 2 કિલોમીટરની. નાની તોપની રેન્જ છે 900 મીટરની. આ તોપ યુઝેબલ હતી. કટોકટીના સમય ઇન્દિરા ગાંધીની વખતે ઇન્ડિયાની જેટલી પણ તોપ હતી તેમાં લેડ એટલે કે સીસાથી સીઝ કરી દેવામાં આવી જેથી કરી તેનો યુઝ ન થાય. રિયલ જુનાગઢ ગામ હતું ત્યાં ઉપરકોટ કિલ્લાની અંદર તો ફોરેસ્ટ એરિયો દેખાય. તેમાં 1472 લગી. 1472માં રામ માંડલિક લડાઈ હારી ગયા અને જુનાગઢની અંદર મોહમ્મદ બેગડાનું શાસન આવ્યું. આખું જુનાગઢ તોડી નાખ્યું. આખું જુનાગઢ તોડીને બહાર લઈ ગયા તો પેલું નવું જુનાગઢ છે. બહુ ઓછા લોકોને ખબર છે. ઇન્ડિયા લેવલની જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં ઘણીવાર ક્વેશ્ચન કરી લે છે કે આપણો ભારત દેશ આઝાદ થાય એક જ દિવસે 15 ઓગસ્ટ 1947ના દિવસે. યાદ રાખજો, ભારતના 2 રજવાડા એવા હતા કે પછી આઝાદ થયા. એક અમારું આ જુનાગઢ, બીજું હતું હૈદરાબાદ. હૈદરાબાદનો નિઝામ અને જુનાગઢનો નવાબ એ જુનાગઢને પાકિસ્તાનમાં જોડવા માંગતો હતો. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે 9 નવેમ્બર 1947ના દિવસે જુનાગઢને આઝાદી અપાવી. એટલે આઝાદીના 86 દિવસ પછી જુનાગઢ આઝાદ થયું. 9 નવેમ્બરના દિવસે નવાબ પાકિસ્તાન ભાગી ગયો. આ 2 ગામની વચ્ચે 108 રાજા રાજ કરી જાય એટલે અમે લોકોએ કહેવત બનાવી. એટલે આ કિલ્લામાં એવા 9 રા એ હિન્દુ રાજા હતા. આ જ કિલ્લામાં થઈ ગયા 16 સામંત એટલે કે રાખીંગા, રા અને ઉઘન. રા અટકના 33 રાજપૂત દરબારે રાજ કરેલું. પછી કિલ્લાની બહાર આવેલી 12 બાબી, પિક્ચરની હિરોઈન થઈ ગઈ પરવીન બાબી. તે બાબી વંશ જુનાગઢ રાજ પરિવારની હતી. પછી આવી 13મી ટોપી કે અંગ્રેજ લોકો પણ રાજ કરી ગયા. 14મો ચોટલો એટલે કે બૈરાના રાજ્યમાં ગયો. વાળી દીધો ભારત દેશનો ઓટલો, ચાલવાનું ફટાફટ. અહીંયા અમારી જો ફોટો સિટી સાથે ક્લિક કરતો, પછી ટોપ સાથે ક્લિક કરતો.